જો ભરતીબેન, આ 30,000 છે. આપણે ગયા મહિનાનું અડધું વ્યાજ આવ્યું છે, અડધું બાકી છે. પણ કાં આટલું જ આવ્યું? અને આજકાલ કાં ઉઘરાણી નથી આવતી હરખી? નહીં, ઉઘરાણી તો હું કરું જ છું, પણ અમુક માણસો વાયદા આપે છે. અમુક એમ કે થોડા દિવસ પછી ખમી જાવ ને, થોડા દિવસ પછી આપી દઈશું. મને હાથ જોડે આપણને. એટલે જોકે હું તો તોય એકદમ કઠોર રહું છું, એકદમ કડક સ્વભાવનો રહું છું. નહીં, મારે તો ચાલશે જ નહીં. છતાંય પણ હવે હાથ પગ આપણે પડી જાય, હાથ પગે પડી જાય પછી આપણે શું કરવું? હું ઢીલો પડી જાઉં અને પછી કહું કાંઈ વાંધો નહીં, પણ આવી જાય, બધા રૂપિયા આવી જાય. તમને ઢીલા પડવા માટે મેં નથી રાખ્યા. મને તો જે રોજનું જોઈએ એ જોઈએ, કારણ કે મારે પાછા બીજા નહીં આપવાના હોય ને. મારે તો આ લઈને કંઈ બેંકમાં મૂકવાના નથી. તો પછી અને એક કામ કરો ને, સવારમાં જઈને એ લોકોને ઊંઘતા જ પકડો ને ઘરમાં જઈને બેસી જાઓ. હા શેઠ, તમે આવી ગયા તમે? ગણી લઉં ખાલી. ના. ગણવા નહીં દો મને. એ હું ગણી લઈશ. અને તું જરાક કામ ધંધામાં ધ્યાન આપને. આ તું નથી આપતો ને એટલે મારે આ બધું હાથમાં લઈને બેસવું પડે છે. તમે શું કામ ચિંતા કરો છો? આપણે આ માણસ એના માટે રાખ્યો છે. હ? પૈસા મળે છે ને તમને? મળે છે ને? આ શેઠ પણ તો આ પછી? બધું તમારું કહેવાય અને આ બધું વહીવટ તમારે કરવાનો હોય. હવે આ બેનની ઉંમર થવા આવી પછી તમે આવી રીતે જો આમ પીધેલી હાલતમાં રહો, તમને તમારું પોતાનું શરીર કેમ સાચવવું એ ખબર નથી પડતી. પીધેલું છે મેં? બધી જ ખબર પડે છે મને. બધો જ હિસાબ કરતા મને આવડે છે. અને વહીવટની વાત કરો છો, વહીવટ તો મારે કરવાનો જ છે ને. આજે નહીં તો કાલે. આ બા જીવે છે ત્યાં સુધી બા કરશે ને પછી આપણે બંને કરશું. હા, પણ આદિ, તું મારા મરવાની રાહ જોઈશ એના કરતાં હું જીવું છું ત્યાં સુધી તું એટલું તો સમજી લે કે પૈસા કોને આપીએ છીએ, ત્યાંથી કેટલું વ્યાજ લેવાનું હોય છે, આ કેટલું આપે છે, એટલા તો તું હિસાબ કિતાબ રાખી શકે કે નહીં? કોઈ નો આપે તો મને કહેવાનું. કોને કહેવાનું? આપણા પૈસા આપણને કોઈ પાછા નો આપે, વ્યાજ નો આપે તો એનો કોલર પકડવા હું જાય. બસ, તારાથી ઊભા તો રહેવાતું નથી. સીધું તું પોતે જ ડગુમગું થાય છે. તું હું કોઈના કોલર પકડવાનો? હા, જુઓ બા, આપણું તો આવું જ રહેવાનું છે. અને એમ પણ આટલો રૂપિયો આપ્યો છે તો હું એને વાપરું છું. હવે હું પણ કમાઈશ તો વાપરશે કોણ? હા હા, તું વાપર, પણ સીધે રસ્તે વાપર ને. હું ક્યાં ના પાડું છું? આ આખો દિવસ તું પીને તૈયાર હોય તો તું ધંધો ક્યારે કરીશ? આમાં છે ને, તું જ્યાં પૈસા માગવા જઈશ ને એ બે લાફા મારીને તને તગેડી મૂકશે. બા મને ઓળખતા નથી. હા, આ બજારમાં નામ હું છે એને ખબર નથી. અરે ખબર છે. તમે જરાય ચિંતા ન કરો. હા, મને કોઈ મારી શકે ને એવું કોઈ પેદા નથી થયું હજી. ખબર છે તારું બજારમાં શું નામ છે ને એ મને ખબર છે. દારૂડિયો ને જુગારિયા સિવાય તારું બીજું કોઈ નામ નથી. આદિ નામ તો મેં ખોટું પાડ્યું તારું. લે, નામમાં આમાં શું રાખ્યું છે મને કહો. હું કઈ ખોટું કરું છું? નહીં, પણ એમ નહીં. હવે તમારે શેઠ, હવે તમારી ઉંમર થઈ ગઈ અને તમારે તમારી જવાબદારી હવે વધી ગઈ કહેવાય. અને આ બેન કેટલું સંભાળે? હવે એની ઉંમર થઈ ગઈ ને. આ બધો વહીવટ તમારે જ કરવાનો હોય. એની બદલે તમે તો આ વહીવટથી ભાગો છો. તમે કોઈ જવાબદારી તમારી માથે નથી લેતા. ના, એને તો હાથમાં પૈસા આવે એટલાથી જ મતલબ છે. કેવી રીતે આવે છે, કોને કેવું પડે છે, કોના પર ગુસ્સો કરવો પડે છે. અને આ તમે આટલી મહેનત કરો છો એ તો એને ક્યાં દેખાય છે? આ આવ્યા ને હમણાં જશે એના ખિસ્સામાં, એ કબાટમાં નહીં જાય. અરે પણ કહું તો છું, હજી મારી ઉંમર જ શું છે? કઈ નથી, ઘોડિયામાં છે, દૂધ પીવે છે બાટલીમાં. હા હા, દૂધ તો હું રોજ પીઉં છું. હો, અને પીતો જ રહીશ. અને એમ પણ આ જીવન એકવાર મળે, જીવી લેવાનું. સીધો બેસને, એને વાસ આવે છે તારા મોઢામાંથી. સોરી નરેશભાઈ, હવે નહીં આવે. તમે હવે આમ આમ સરખો બેસતા શીખ ને. કોની સાથે કેમ બેસવું એ ભાન નથી તને. તમે હવે તમે જે આ બધું કરો છો એમાં શું મળે છે? તમારું શરીર ખરાબ થાય, તમારા બાને ચિંતા થાય, આવું બધું તમે શું કામ કરો છો? નરેશભાઈ, મારી આત્માની જે- શાંતિ માટે
નરેશ, આ ક્યારનો કઈ બોલતો નથી એટલે બસ પોતાની મનમાની ચલાવો ને. આગળમાં મારું ચાલશે અને હું કઈશ એમ જ થશે. હા તમે મને કઈ શીખવાડશો નહીં, સમજ્યા તમે? નહીં નહીં ને શેઠ, તમે કયો એમ જ થાય. હા. અને બેન તમે કઈ બોલતા નહીં ઘડીક. નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. નહીં તો આ તમને ગમે તેમ બોલશે. વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ. તમે અને- કઈ બોલતા નહીં, હા. એમ કરે એમ કરવા જાઓ. અત્યારે છે ને ઈ નશામાં છે. અરે એ કેદી નશામાં નથી હોતો ને કયો એવો ટાઈમ છે જ્યારે એ હોશમાં હોય. જે છોકરો દારૂના નશામાં માને મરી જવાની દુઆ કરતો હોય એ ક્યાંથી હારો હોય. આવી ગયા દારૂના પૈસા હાથમાં. જો તમારી વાત બધી સાચી છે. પૈસા ચૂકવવાના બાકી છે, પણ થોડોક સમય મને આપી દો ને તો તમારા પૈસા તમને મળી જશે. થોડોક સમય, મેં તને થોડોક નહીં વધારે સમય આપ્યો છે, વધારે. અને એટલો સમય કોઈ ન આપે, અને છતાંય તું હજી એમ કહેશો થોડોક સમય આપો, થોડોક સમય આપો. એટલે આ રૂપિયા આમ છે ને, આમ જો આ ઝાડવે નથી ઉગતા હો રૂપિયા, કે હું તને તોડી તોડીને આપ્યા કરું. મને બધી ખબર છે કે પૈસા જાળવે નથી ઉગતા, પણ તમને તો ખબર જ છે ને, હું આ બા પાસેથી રેગ્યુલર પૈસા લઉં છું અને દરેક વખતે આપી જ દઉં છું ને. બસ આ વખતે થોડું મોડું થઈ ગયું છે. આને ગઈ વખતે લઈ ગયો હતો ને ત્યારે આમાં લબાડ વેડા કર્યા હતા. ત્યારે મેં આ વખતે લેવા આવ્યો ને ત્યારે મેં કીધું હતું ગઈ વખતે જે લબાડ વેડા કર્યા ને એ થવા ન જોવે, અને જો એ થાય ને તો લઈ નહીં જતો. ત્યારે તો તું બહુ મોટી મોટી વાતો કરતો હતો. અરે ટાઈમ પહેલાં રૂપિયા આપી દઉં, 5 તારીખ પહેલાં તમને 3 તારીખે રૂપિયા વ્યાજ આપી જાય. અને આ વ્યાજ તો કેટલું 3 મહિનો તો વ્યાજ ચડી ગયું છે, અને હજી તું એમ કે થોડો સમય આપો, થોડો સમય આપો. પણ નરેશભાઈ, દર વખતેની જેમ આ વખતે તમે વ્યાજમાં પણ વધારો કર્યો છે ને. હવે એ વ્યાજ ચૂકવતા ચૂકવતા મને તો એવું લાગે છે કે મૂળ રકમ પણ એટલી જ થઈ જશે. એમ તો તું રૂપિયા લઈ ગયો એનો તો કંઈક ઉપયોગી કર્યો છે ને, અને એમાંથી તું રૂપિયા કમાણો ને. એમાંથી મેં તને એમ કીધું કે તું મારી પાસેથી 4% રૂપિયા લઈ ગયો અને સામેથી તને 10% રૂપિયા આવ્યા છે, તો તું મને એમાંથી હજી 2% વ્યાજ વધારે આપે એમ મેં તને કીધું. તને 10% રૂપિયા નફો મળે કે 20% મળે એ મારે કાંઈ નહીં જોવાનું, મારે 4% આરે લેવા દેવા છે. પણ તમારી વાત સાચી છે કે એ રૂપિયા કંઈક ધંધામાં ઇન્વેસ્ટ કરવા માટે લઈ ગયો હતો, પણ એ મેનેજમેન્ટ આખું વિખાઈ ગયું અને એના કારણે જે ઇન્કમ થવાની તે તો નથી થઈ, પણ જે મૂળ રકમ હતી એ પણ નથી આવી. તો હું તમને ક્યાંથી ચૂકવી શકું? એ મારો પ્રશ્ન નથી. તું મને ક્યાંથી ચૂકવી શકે એટલે આમ જો પેટમાંથી ફેફસા કાઢીને ખેંચી લાવ એટલી તાકાત છે હો મારામાં. એટલે એમ નહીં સમજતો કે આ રૂપિયા હું તું એમ કહી દે કે હું ક્યાંથી ચૂકવી દઉં. એટલે મને બધી ખબર છે નરેશભાઈ, તમારી ઉઘરાણી બહુ કડક હોય છે, અને આ માથે તિલક કરો છો એ ખાલી દેખાવ પૂરતું છે. તિલકને સામે જોતો નહીં કરી એક ઝાપટ છોડાઈ દે. એક તો રૂપિયા આપવાની તેવ જ નથી ને મારા ચારિત્ર પર શંકા કરે છે. મને છે ને મને રૂપિયા દેતાય આવડે છે અને લેતાય આવડે છે, સમજ્યા? અને તું કઈ એમણામ તને રૂપિયા નથી આપ્યા, મેં બધી ચોખવટ કરીને જ રૂપિયા આપ્યા છે. વ્યાજની ચોખવટ કરી હતી કે એટલા ટકા વ્યાજ થાય, અને તે બધી ત્યારે હા હોતે ને પાડી અને લખાણ હોતે ને છે મારી પાસે. અને હવે તું લબાડ વેડા કરીને તો તારું મકાને જપ્ત કરી લે, અને તારા લગ્ન બાકી છે ને નકર બાયડી લઈ લો. હો જો એવું બધું કરવાની કાંઈ જરૂર નથી. એક કામ કરો, તમે મને બા સાથે વાત કરાવીને થોડીક. શું કામ? બા પાસે લઈ ગયો તો? બા પાસે તું રૂપિયા લઈ ગયો તો? નહીં, તમારી પાસે રૂપિયા હા બસ રૂપિયા મારી પાસેથી લઈ ગયો તો, એટલે તારે મને જ દેવાના, વ્યાજે મને દેવાનું. બાને જે જવાબ દેવાનો છે ને હું દઈ દે. પણ મને એની સાથે વાત કરાવી દો ને તો મને થોડો સમય મળી જાય. શું કામ વાત કરાવું તારી યારે? શું કામ એની વાત કરાવું તારી યારે? તું રૂપિયા લેવા આવ્યો ત્યારે તે મને કંઈ એવું વાત નહોતી કરી કે હું જો તમને રૂપિયા ટાઈમે ન આપું તો તમે બા સાથે મારી વાત કરાવશો. હું ના પાડું તો તું રૂપિયા તો તોય લઈ જવાનો હતો, આ પાડું તોય તું લઈ જવાનો હતો. તો હવે વાત કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? પણ રૂપિયા લઈ ગયો ત્યારે મને નહોતી ખબર કે મોડું થઈ જશે રૂપિયા પાછા આપવામાં. મોડું થાય, તારે મેનેજમેન્ટ વિખાઈ જાય, તારે ધંધામાં ખોટ જાય, સામેની પાર્ટી તને રૂપિયા ન આપે, એ બધાય પ્રશ્નો તારા છે. મારે તો રૂપિયા જોવે, તારે જ્યાંથી કાઢવા હોય ત્યાંથી કાઢ. મકાન વેચવું પડે તો મકાન વેચી નાખ, દેશમાં જમીન કંઈક હોય તો એ વેચી નાખ, ગમે ત્યાં તું વેચાઈ જા આખો. તમે મને છેલ્લી 2 દિવસની મુદત આપશો? 2 દિવસ એટલે 48 કલાક થાય.
એટલી તો ખબર છે ને, 48 કલાક, 2 દિવસની મુદત નથી આપતો, 48 કલાકનો સમય આપું છું અને એ અત્યારથી ચાલુ થઈ ગયો છે. 48 કલાક. પછી 2 દિવસ પછી પણ ના ચૂકવી શકું તો શું થશે? તો તારું મકાન છે ને એ લઈ લે. હું બધું લખાણ છે અમારી પાસે. અમને એમ હું રૂપિયા આપતોય નથી કોઈને લખાણ કર્યા વગર. વાંધો નહીં, 2 દિવસમાં તમને પૈસા મળી જશે. 2 મિનિટ હોય હોત ને ગયા વાત કરવામાં હો. એટલે બધું મિનિટનો હિસાબ રાખીને તું મને વાત કરી છે રે. વાંધો નહીં, હું નીકળું છું અત્યારે. હારા રૂપિયા લેવા આવે ત્યારે તો એવા ગાય જેવા હોય, અને હવે કે મેનેજમેન્ટ વિખાઈ ગયું. એને ખબર નહીં હોય હું રૂપિયા ગમે ત્યાંથી કઢવી શકું એમ છું. આવી ગયા તમે? ચા પીવી છે ને? હા. શું થયું છે? કેમ આમ વાત કરો છો? કંઈ નહીં, બસ થોડુંક ટેન્શન છે. હા, એ તો મને દેખાઈ આવ્યું કે ટેન્શન છે, પણ શેનું ટેન્શન? શું થયું છે? જો દામિની, તને તો ખબર છે કે આ ધંધામાં લોસ જાય છે. હમણાંથી ધંધામાં નુકસાન જ ચાલે છે અને બહારથી લીધેલા વ્યાજ પણ નથી ચૂકવાતું. ખબર છે મને, પણ ટેન્શન લેવાથી તો બધું સોલ્વ નહીં થઈ જાય ને, બધી સમસ્યાઓ દૂર નહીં થઈ જાય, એનો ઉકેલ નહીં આવી જાય. તો એનાથી બેટર એવું કરાય ને કે ટેન્શનને સાઈડમાં મૂકી દઈએ અને એનો ઉકેલ કેવી રીતે લાવવો, એમાંથી બહાર કેમ નીકળવું, એ વાત ઉપર ફોકસ કરીએ. ફોકસ નથી થતો દામિની, કેમ કે આ લોકોને ચૂકવવાના જે પૈસા છે ને એ કયા રસ્તેથી કેમ આવશે ને એની જ ખબર નથી પડતી. થઈ રહેશે, કારણ કે વ્યાજે પૈસા લેવાનો રસ્તો પણ ભગવાને જ બતાવ્યો હતો ને, તો એ પૈસાને કેમ ચૂકવવા, એમાંથી કેમ બહાર નીકળવું, એ રસ્તો પણ ભગવાન જ બતાવશે. અને એમ પણ કહેવાય છે ને, આ દુનિયામાં બધી જ વસ્તુ, બધી જ બાબતો અને જે કાંઈ પણ થાય છે ને એ ઈશ્વરની મરજીથી થાય છે. દુનિયામાં પાંદડું પણ હાલે ને તો એ ઈશ્વરની મરજીથી જ હાલે છે. તો જે કાંઈ પણ થાય છે ને એ ઈશ્વરની મરજીથી જ થાય છે. સાચી વાત છે તારી, પણ જે કર્મ કરીએ છીએ એ તો આપણે ખુદ કરીએ છીએ ને. હવે નાનો ધંધો હોત અને નાની રીતે વિકસિત કર્યો હોત તો સારું હતું, પણ મેં રિસ્ક લઈને વ્યાજે પૈસા લઈને ધંધાને થોડોક મોટો કરવાની કોશિશ કરી. તો એમાં ખોટું શું કર્યું છે? તમને કોન્ફિડન્ટ હતો, તમને ખુદ ઉપર વિશ્વાસ હતો કે હા, મોટો ધંધો જે હું પ્રયાસ કરી રહ્યો છું એ થઈ જ જશે, એમાં કાંઈ ખોટું નથી. પણ હવે તો નુકસાની આવે છે ને, એમાંય આપણું આ ઘર ચલાવવાનું, આ બેનના ખર્ચા, આ ખાવા પીવાના ખર્ચા, ઘરનું રાશન, આ બધું કઈ રીતે ભેગું થાય? સમજી શકું છું કે અત્યારે જે ઇન્કમ આવી રહી છે ને એમાંથી માંડ ઘરનું પૂરું પડે છે, વ્યાજે આપવાના પૈસા ખૂટે છે, અને ઉપરથી આ મમ્મી અને બેન સમજતા જ નથી. અને તમારા બેન એ તો મને એવું લાગે છે કે ક્યારેય નહીં સમજે. કોઈ પણ વાતમાં હું એમને રોકું કે ટોકું ને તો એમને એવું લાગે છે કે મને એમનાથી વાંધો છે, હું આ ઘરની વહુ છું ને એટલે મને આ ઘરમાં નડી રહ્યા છે. પણ વાસ્તવિકતા એવી છે કે જો અત્યારે ફિઝૂલ ખર્ચા ના કરીએ અને થોડી બચત કરીશું ને તો વ્યાજને પૈસા થઈ રહેશે, અને એ પૈસા ધંધો આગળ વધારવા માટે નાખવા છે ને તોય કામ લાગશે. મને ખબર છે કે તું મમ્મી અને બેનને ઘણીવાર ટ્રાય કરે છે કે આ જે વધારાના ખર્ચા થાય છે એને કાબૂમાં રાખે. શું કરવું, પણ મારો સ્વભાવ જ એવો છે ને, શાંતિથી કોઈ સાથે વાત ના કરી શકું. કોઈને કંઈ સમજાવવું હોય ને તો તરત ગુસ્સો આવી જાય છે. પણ એમાં તારો વાંક નથી. હવે સામેવાળા વ્યક્તિ ના સમજે તો પછી એને ગુસ્સાથી પણ સમજાવવા પડે ને. જુઓ, તમારા કોઈ ફ્રેન્ડ કે રિલેટિવ્સ નથી કે જે તમને અત્યારે મદદ કરી શકે? મેં કોશિશ તો ઘણી બધી કરી છે, કદાચ 1-2 ઉમ્મીદ છે જ્યાંથી પૈસા મળી શકે. કાંઈ નહીં, છોડો એ બધી વાત. પછી શાંતિથી
એના વિશે વિચારીશું. હવે અત્યારે છે ને મૂડ સારો કરો. હા, ઉદાસ રહેવાથી કાંઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાની ને. આ તમારો ઉદાસ ચહેરો જોઈને બેનબા અને મમ્મી બંનેને પણ ખોટું લાગશે. તો શું કરું? તો મોજ માર્યો, બધું સારું થઈ જશે. અમુક વાતોને છે ને સમય પર છોડી દેવી જોઈએ. તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લઉં. અરે જુઓ મમ્મી, આ બધા છે ને વધારાના કપડાં છે, લાવ. અરે વધારાના કપડાં, હા આખો કબાટ સાફ થઈ ગયો. આ ખાનાની અંદર કાંઈ નથી મૂકતા છતાંય આપણાથી સાફ નથી થતું. મમ્મી, શું છે? જો આ કામ કરીએ છીએ ને, હું ને ભાભી થોડું કામમાં મદદ કરને બેટા. કામ પછી કરજો ને, પહેલા મારું કામ મહત્વ છે, ઇમ્પોર્ટન્ટ. લે બોલો, તમારું કામ પણ મહત્વનું થવા લાગ્યું? એવું તો શું કામ છે તમારે? સાચું કહું ને તો મારી ફ્રેન્ડના મેરેજ છે અને એના બધા સગાવાલા ફોરેનથી આવવાના છે. તો મેં પણ એવું વિચાર્યું છે કે ફોરેનથી જ્યારે મહેમાન આવતા હોય ને ત્યારે અપ ટુ ડેટ થઈને મેરેજમાં જવું જોઈએ કે નહીં? હા કે ના? જવું જોઈએ ને, પણ આપણે પણ જ્યારે ફોરેનથી આવતા હોય ને તો એવી રીતે જવાય. પણ આપણે તો રહ્યા ઇન્ડિયાના, પછી આપણે શું અપડેટ થઈને કામ છે, નહીં મમ્મી? બોલ્યા ને ભાભી, તમે તો વચ્ચે બોલશો જ ને. મમ્મી, પૈસા જોઈએ છે, મને પાર્લરમાં જવું છે, પૈસા આપ. પૈસા અને પાર્લરમાં જવું છે? એક કામ કર, ભાઈને કે ભાઈ આપી દેશે. સારું. એક મિનિટ, શું સારું? અને આ તમે શું બોલો છો મમ્મી? શું ભાઈ પાસેથી લઈ લે? ભાઈની પાસે પૈસાનું ઝાડ છે કે રોજે ઉગાડે એને ખંખેરે? નહીં, ભાઈ મહેનત કરે છે ને, તો મહેનત કરીને પણ પૈસા બેનને તો આપી જ શકે. તમારા શોખ પણ તો પૂરા કરે જ છે ને. કયા શોખની વાત કરો છો તમે? આ ઘરમાં જેને જરૂરિયાતની વસ્તુઓ જ આવે છે, વધારાની એક પણ વસ્તુ નથી આવતી, કે નથી મોજ શોખની કોઈ વસ્તુ આવતી. અને તમારે તો ખાલી પાર્લર માટે પૈસા જોઈએ છે. આ ફાલતુ ખર્ચા કરવાની શું જરૂર છે? આ આખો દિવસ યુટ્યુબમાં પેલા બ્યુટી હેક્સ જોયા કરો છો કે આવો મેકઅપ કરાય, આવું કરે, તો પછી પાર્લરમાં શું કામને પૈસા નાખવા છે? અરે દામિની વહુ, આ કેવી વાત કરે છે? હા હા, હવે એ ભાઈ પાસે રૂપિયા નહીં માંગે તો કોની પાસે માંગશે? અને તમે શું બોલ્યા કે ઝાડવા ઉગે છે? ઝાડવા તો કોઈના ઉગતા નથી રૂપિયાના. માત્ર ને માત્ર હા પૈસા જે છે એ મારો દીકરો કમાય છે. હું એ જ કહું છું કે આ ઘરમાં છે ને ખાલી તમારો દીકરો એક જ કમાય છે, તો પૈસા વાપરવામાં ધ્યાન રાખો. બસ કરો ભાભી, તમે તો બોલી જ જાઓ છો. અરે મારા શોખ મારો ભાઈ પૂરા નહીં કરે તો કોણ કરશે? કાલે સવારે સાસરે જઈશ તો એ લોકો પણ આવું જ બહાનું આપશે ને કે કમાવું પડે છે, મહેનત કરવી પડે છે. આ ઘરમાં આવીને મેં તો એવું કાંઈ ના કહ્યું. અને જો શોખ પૂરા કરવાની વાત હોય ને તો ભાઈ ઉપર આવી રીતે બધું પ્રેશર ના કરે. એક તો બિચારા આખો દિવસ સવારથી સાંજ મહેનત કરે છે અને તમે લોકો છો કે પૈસાને પાણીની જેમ વાપરો છો. બસ દામિની વહુ, બહુ વધારે પડતું બોલો છો તમે. તમને ખબર છે ને કે આ ઘરની અંદર તમે પરણીને આવ્યા ને, એ જે તમારો વર છે ને એ મારો દીકરો પણ છે. એટલે મને ખબર છે કે મારો દીકરો કેટલું કમાય છે અને ક્યાં કમાય છે. અને રહી વાત બેનને રૂપિયા આપવાની, તો અત્યારે નહીં, પહેલેથી આપતો હતો એ રૂપિયા. તો હું એ જ કહું છું, પહેલાનો સમય અલગ હતો ને અત્યારે સમય અલગ છે. પહેલા વ્યાજે પૈસા નહોતા લીધા ને, ખબર છે? તમારા ભાઈ વ્યાજે પૈસા લીધા છે, એ પૂરા નથી આપી શકતા. અચ્છા, એ તમારા લગ્ન માટે લીધા છે ને વ્યાજે પૈસા? મારા લગ્ન માટે કોઈ નથી લીધા. લગ્ન માટે છે ને 2 અડધો અડધો ખર્ચો કર્યો હતો. આ પૈસા છે ને ધંધા માટે લીધા હતા. અને ધંધામાં નુકસાની ચાલી રહી છે. તો ધંધો પણ તો તમારા માટે જ કર્યો છે ને. મમ્મી, આ તમારો બિઝનેસ મોટો થઈ જશે તો ભાઈ કઈ મારા નામે અડધી પ્રોપર્ટી નહીં કરી દે ને. બધા પોતાની ફરજ નિભાવે છે ફક્ત. બોલો, સીધા પ્રોપર્ટી પર પહોંચી ગયા. એનો મતલબ કે જ્યારે આ અલગ થવાનો વારો આવશે ને ત્યારે બેનમાં પોતાનો ભાગ માંગવા તો આવી જ જશે. ચીપ મેન્ટાલિટી છે તમારી. ભાગની વાત નથી કરતી. હું એમ કહેવા માંગુ છું કે બધાએ પોતાની ફરજ નિભાવવી પડે. અરે બસ! બંને કાગળિયોની જેમ છકડે છે. મીરા, તને પાર્લર માટે રૂપિયા જોઈએ છે ને? હા હા, તો એ ભાઈ આપી દેશે. અને રહી વાત ભાઈ બહેનની વચ્ચે આવવાની, તો એની વચ્ચે તો હું મા તરીકે પણ નથી આવતી. તો તારે તો આવવું જ ન જોઈએ. અને મા તરીકે છે ને તમે દીકરીની ફરજ જ નિભાવો છો કે મારી દીકરીને પૈસા જોઈએ છે ને હું આપી દઉં. પણ હું આ ઘરની વહુ છું. ઘર કેવી રીતે ચાલે છે ને મને ખબર છે. ઉડાડો પૈસા, મારું શું જવાનું છે? હા તો પછી બોલ્યા જ શું કામ? કોને વચ્ચે દોડાયું થવાનું કીધું હતું? જો શાંતિ રાખ, ખોટી ઉચાપત નહીં કર. જો ઘરમાં નાના મોટા ઝઘડા બેટા થતા રહે, અને દામિનીને હું સમજાવી દઈશ. જ્યાં ભાઈને કહેજે, ભાઈ આપી દેશે પૈસા. સારું, સમજાવીને રાખજે ને.
અરે નરેશભાઈ તમે દેવડો ક્યાં ગયો? ઘરમાં છે કામ હતું. એને ભાન નથી કેટલી મેં ઉઘરાણી કરી છે. 2 દિવસે આપું, 3 દિવસે આપું. આ- અને તું કોણ છો? આ હું એની બેન છું. 2 મિનિટ બોલાવું. એની સગી બેન છો તું? હા સગી બેન છું એની. દેવેન ભાભી બહાર આવજો ને. દિનેશભાઈ તમે ડોબા તને ભાન નથી? રૂપિયા લેવા તા બહુ સારું લાગતું હતું અને હવે તું આ વાયદા કેમ કરે છે? 2 દિવસે આપું ને 5 દિવસે આપું ને. પણ તમે ઘરે કઈ રીતે આવ્યા? ઘરે આ પગે આવ્યો અને હવે છે ને હવે જો તું રૂપિયા નહીં આપ ને તો તારા પગ હાજા નહીં રહે. નરેશભાઈ આપી દેશે ને મારો ભાઈ બેન પૈસા. તું અંદર જા. ના ભલે બેઠે અહીંયા. કેમ શરમ લાગે છે? તારી બેન સામે હું તને ખીજાવ એટલે તને શરમ લાગે છે? તને ભાન આવે કોકના રૂપિયા લેવી અને પછી એનો ન દેવી ને ટાઈમે તો આપણી શું હાલત થાય? પણ જો મેં તમને કીધું તે પ્રમાણે 2 દિવસમાં પૈસા નથી થયા તો હવે શું કરી શકીએ? 2 દિવસના 20 દિવસ થયા અને તું મારો ફોન નથી ઉપાડતો અને હું આવી રીતે કોઈ દિવસ કોઈની ઘરે ગયો નથી અને ઘરે જાઉં ને તો ખાલી હાથે પાછો આવતો નથી. એટલે આ તારી બેન છે? આ કોણ છે? મારી વાઈફ. તારી વાઈફ છે? શેનો અવાજ આવી રહ્યો છે? અત્યાર સુધી તો મને કેમ ખબર નહીં તારા લગ્ન થઈ ગયા છે એમ? નરેશભાઈ અમારા ઘરમાં શું ચાલે છે એનાથી તમારે શું મતલબ છે? તમે ફક્ત તમારા પૈસાનો હિસાબ રાખો તો વધારે સારું આ કહેવાય. તો આપી દો ને, પણ રૂપિયા આપી દો એટલે હું કોઈ દિવસ આ ઘરનો દાદર નહીં ચડું. વ્યાજે નથી આપવું, મુદ્દલ નથી આપવી. પહેલા તો તમે શાંતિથી વાત કરશો. માન્યું અમે કે અમે તમારી પાસેથી પૈસા લીધા છે, પણ એનો મતલબ એમ નથી ને કે તમને મન ફાવે એવું તમે એમને બોલ્યા કરો. અમારા ઘરે આવ્યો છો ને અમારી સાથે જ આવી રીતે વાત કરી રહ્યા છો. લેકિન કામિની જો મારે તમને પૈસા આપવાના બાકી છે હું સમજુ છું, પણ તમે ઘરમાં પૂછી શકો છો કે મેં જે ધંધો શરૂ કર્યો એ ધંધામાં અત્યારે નુકસાન જ આવે છે તો હું તમને પૈસા નથી ચૂકવી શકતો. નુકસાનને બદલે ફાયદો થયો હોત, 10 ગણો ફાયદો થયો હોત તો તું શું અમને ડબલ રૂપિયા આપી દેવાનો હતો? 4%ના તું 8% આપી દેવાનો હતો અમને. વાત એવી નથી ને. વાત તો એ છે મુદ્દાની કે અમારી પાસે અત્યારે પૈસા નથી. અમે એવું નથી કહેતા કે અમારી પાસે વધારે પૈસા હોત તો અમે ઉપકાર કરત, પણ તમારા પૈસા તમને ટાઈમસર પહોંચાડી જ દે. અને નરેશભાઈ તમે જ વિચાર કરો ને, દુનિયાનો એવો કયો વ્યક્તિ હોય જેની પોતાની તિજોરી ભરેલી હોય તો એ વ્યાજે પૈસા લેવા નીકળે અને વ્યાજવાળાને પૈસા ન આપીને આટલા કડવા વેણ સાંભળે? અમને તમારા પૈસા લઈને કાંઈ મળવાનું નથી. અમારે અત્યારે નુકસાની ચાલી રહી છે ધંધામાં, એટલે થોડો સમય માંગી રહ્યા છીએ. તમે થોડો સમય આપી દો ને એટલે તમને તમારા બધા પૈસા પાછા આપી દઈશું. તમારા પૈસા લઈને અમે ભાગી નથી જવાના. બંનેને બોલતા બહુ સારું આવડે છે. બોલતા જેમ સારું આવડે ને એમ આપણે વર્તન સારું કરાય બીજાની સાથે. આને કેવું વર્તન કર્યું છે, કેટલા વાયદા આપ્યા એ પૂછ્યું એને? બેનબા તમે અંદર જાઓ. આ દેવેનની બેન છે તો યુવાન અને છે રૂપાળી અને વાતો પણ બહુ સમજદારી ભરી કરે છે. આનું લગ્ન જો હું મારા નાના શેઠ આદિ સાથે કરાવું ને તો આદિને સારી છોકરી મળી જાય અને ભારતીબેનની ચિંતા દૂર થઈ જાય. અને આ લોકો તો તૈયાર જ થઈ જશે કારણ કે આ લોકો પાસે રૂપિયા જ નથી. ધમકી મારીશ છેવટે કે લગ્ન કરાવો નહીં તારા મકાન ખાલી કરો. બસ એ જ આઈડિયા કર્યા જેવો છે. હવે બહુ ઉઘરાણી કડક નથી કરવી. નરેશભાઈ શું વિચારો છો? હું તમને પૈસા આપી દઈશ. જો અંકલ જેવા અમારી પાસે પૈસા આવી જશે ને હા જો કંઈ વાંધો નહીં. આ તો તારા ઘરમાં લેડીઝ છે એટલે મારાથી બહુ ઉઘરાણી ન કરાય. હું પણ સમજુ છું કે તારા મિસિસ બેઠા હોય અને હું આવી રીતે તારી સાથે બોલું એ સારું ન લાગે, પણ તું જરીક સમજ, વાતને સમજ. આ તો હું તો એવા વિચારથી જ આવ્યો છું કે આ તારો મકાને ખાલી કરાવું, સામાને બહાર ફેંકી દઉં અને આ ઘરનો કબજો હું પોતે લઈ લઉં. પણ હવે બે બહેનો બેઠા છે અને મારે આવી રીતે વર્તન ન કરાય.
તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમે તમને પૈસા નથી આપ્યા ને છતાંય તમે અમારા વિશે એટલું વિચાર્યું. જુઓ, જેવા પૈસા આવી જશે ને એવા અમે તમને આપી દઈશું. તમારા પૈસા લઈને અમે ક્યાંય ભાગી નથી જવાના. અરે હું પણ સમજુ છું કે તમે ક્યાંય નથી જવાના, તમે રૂપિયા આપી જ દેવાના જ છો. અને ઇજ્જતદાર માણસ કોઈ દિવસ કોઈના પૈસા રાખે જ નહીં. પણ હું પણ કોકની નીચે બંધાયેલો છું. હું પગારથી કામ કરું છું. આ બધું મારું નથી, મારે એને જવાબ દેવા પડે. હવે જો હું તમને કંઈ નહીં કહું અને હું રૂપિયા લઈને નહીં જાઉં ને તો એ મને બોલશે. જેમ મેં તમને કડવાવેણ કીધા ને એવી રીતે એ મને કડવાવેણ કહેશે. પણ અમે તમને જેમ રિક્વેસ્ટ કરી એમ તમે એમને રિક્વેસ્ટ કરી શકો ને. એકવાર વાત તો કરી જુઓ. મેં આગળ પણ તમને કીધું હતું ને કે મને બા સાથે વાત કરાવો. એકવાર એની સાથે વાત કરાવશો ને તો તમને પણ હેરાનગતિ નહીં થાય અને મને પણ થોડો ટાઈમ મળી જશે. કાંઈ વાંધો નહીં, તમે હવે એની ચિંતા મૂકો. હું એને સમજાવી દઈશ અને આ બધું મારા હાથમાં જ હોય એ હું એને સમજાવી દઈશ કેવી રીતે છે અને કેવી રીતે એના પાસે રૂપિયા આવશે ને બધું એને સમજાવી દઈશ. તમે ચિંતા નહીં કરો, પણ વહેલી તકે આ રૂપિયા મને બને એટલા વહેલી તકે આપી દેજો. હા 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 નરેશભાઈ. સારું, હું જાઉં. હા. મને કાંઈ સમજાયું નહીં. આ એકદમ તરત નોર્મલ કેમ થઈ ગયા? અને ઉઘરાણીમાંથી ખબર નહીં. છોડો એ બધું, એ તો હવે મારું નામ જ જાણે. કેટલા વાગ્યા હજી ઘોરેસ? એટલે એ આદિ આદિ એટલે ઊભો થાને. આ જો ઘડિયાળના કાંટા જો ક્યાં પોઈ ગયા. શું છે બા, જોવા દો ને હવે. સુવા હું દે? આ જો કેટલું બપોર થઈ ગઈ, માથે સૂરજ આવી ગયો. ઊભો થા. અરે પણ હજી બપોર જ થઈ છે ને, સાંજ પડવા દો ને. તારી હવાર તો આમે હાંજે જ પડે છે. કહું છું ઊભો થાતો અને કંઈક કામ ધંધે વળ. ઉઠ. અરે કામ ધંધો મારે કઈ છે? આંખ ખોલ હવે, બહુ થયું. ખોલવા કરું છું, ખુલવી તો જોવે ને. કામ છે કઈ બોલો. હા તો આમ કામ? ઘોર્યા જ કરવાનું. તારે કાંઈ કામે ચડવું નથી. કામ તો કરું છું હું. શેનું? આ ઊંઘવાનું, ખાવાનું અને આ પીવાનું. બીજું શું કામ કરસ તું? આટલું તો કરું છું, આટલું બહુ ન કહેવાય. એટલે કંઈક કમાવાની વાત કરું છું. કંઈક નોકરી ધંધો કર, 2 પૈસા લાવીશ ને તો જિંદગી જાય. નહીં તો તને કોઈ નોકરી શું છોકરીએ નહીં દે. છોકરી આપણે ક્યાં કઈ જોતું છે? મારે જે જોતું છે એ મને મળી જાય છે ને. એમ પણ હા, કમાવાની વાત કરો છો હું કામ? તમે આટલું બધું તો ભેગું કર્યું છે, એ બધું મારે આંચવવાનું જ છે ને ખાલી. હવે લગ્ન કેદી કરવા છે એ વાત કર. ઓહ, લગ્નની વાત અત્યારે ક્યાં આવી આમાં? હા જો તું કેવો ઢાંઢા જેવડો થયો છે. તો હા દાંડા તો? લગ્ન કરી લે. હા તો મારે નથી કરવા. આ દાંડો ભલે હું કુંવારો રહે. વાત કરો છો, દાંડા થેવડો થઈ ગયો એટલે લગ્ન કરી લેવાના. અને પછી જ્યારે ઉંમર હાવ થઈ જશે ને ત્યારે કોઈ તને છોકરી નહીં દે. હમત તો કાં નથી. કંઈક તું કામ ધંધો કરે ને તો કોકના માગાય આવે અને તારી હારે લગ્નની વાતોય કરાય. જુઓ, લગ્ન તો હું કરીશ, પણ મારી જેવી છોકરી મળે તો. એટલે પીધેલ? હા. હું હા, શરમ નથી આવતી તને? કેમ? એમાં શેની શરમ? હા, એ પણ મારી માટે તૈયાર રાખે અને હું પણ આવું એટલે બંને સાથે બેસીને પીએ. એ ના, અહીંયા છે ને કાંઈ કુબેરનો ભંડાર નથી કે તું જિંદગી આખી ખાયા કરીશ. હમણાં બધું ખતમ થઈ જશે. અરે કાંઈ ખતમ નહીં થાય. આ ભેગું જ એટલું કર્યું છે, ખતમ ક્યાંથી થવાનું? હું તો કહું છું કે આ હું ગમે એમ વાપરીશ ને તોય પૂરું નહીં થાય. હા એ જ કહું છું. તું આ ગમે એમ વાપરીશ ને તો જિંદગી પૂરી નહીં થાય તારી. કામ તો કરવું જ પડશે. કામ મારાથી નહીં થાય. હું જે કરું છું એ જ થશે. અને જ્યારે મારે કામ કરવું હશે ને ત્યારે હું તમને સામેથી કહીશ કે બસ હવે હું કામ કરવા લાગવાનો છું. એ વખતે તારા માટે કોઈ નોકરીઓ ખાલી નહીં હોય. મારે હમત તો કોઈ કાં નોકરો નથી? કરવો નથી. હું કોઈને હાથ હેઠે કામ કરું? હં, કેવી વાત કરો છો? હવે આ લગ્ન કર. સાચું કહું તો ઓલી આવે ને એ તને સમજાવશે. મારો સમજ્યો તો તું સમજવાનો નથી.
ઓલી આવશે ને એ જ તને ઠેકાણે પાડશે. એટલે એ આવશે એટલે હું સમજી જઈશ એમ? હા, અને હું એને લાવવાનો જ નથી તો મને સમજાવશે કોણ? અને હું કોઈનું કીધું નથી માનતો. આ તમારું નથી માનતો તો એ બહાર નહીં આવશે એનું માનીશ એમ? એટલે તારે લગ્ન નથી કરવા એમ? કરવાનો જ નથી. એક વાત મારી યાદ રાખજે, જો લગ્ન નથી કર્યા અને લગ્ન ન કરવા માટે તું આવીને આવી જીદ કરીશ ને તો યાદ રાખજે આમાંથી તને ફૂટી કોડીએ નહીં મળે. હું દાનમાં આપી દઈશ પણ તારા માટે તો કાંઈ નહીં રાખું. આ કેવી વાત કરો છો? એવી જ વાત કરું છું જે તારે પલ્લે પડે. લગ્ન કરવાની ના પાડું છું. હવે છોકરો શરમાતો હોય તો ના જ પાડે ને, ગોતીને છોકરી બતાવો તો હા પાડે ને. હા, તું શરમાય છે, હા, દેખાય છે તારા લખણ બધા શરમાવાના, કામ ધંધો નહીં કરવાના. નથી સારો લાગતો, ભૂંડો લાગે છે. મસ્તી કરતો તો એમાં તમે બધી મિલકત દાનમાં આપવાની વાત બીજી વાત ના કરતા. આપણે છોકરી જોવા ક્યાં જવાનું છે? હું કહું ને ત્યાં લગ્ન કરી જ લેજે હો. મારા ધ્યાનમાં છે જ તે એક છોકરી. તમને કોઈ પેલા હા પાડે? આપણા કુટુંબ પરિવારમાં તો કોઈ તમને ખબર જ છે કે આપણું નામ કવડું ગાજે. હા, બૂમ પડે બૂમ આપણી. એટલે એ પ્રમાણે જોઈને તમને છોકરી મળી જાય તો મને જરા કહેણ મોકલાવજો. રાજા સાહેબ ખુદ જશે રાણીને જોવા માટે. બસ હવે જરાય નથી સારો લાગતો. ગામમાં મારું નાક વઢાવી નાખ્યું છે દારૂ પી પીને.